નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને ફરી આવી ગયો છું એકવાર ફન સિટી વોટર પાર્કની અંદર. એકવાર ઓલરેડી અહીંયાનો વિડીયો મેં બનાવી દીધો છે અને આ મારો સેકન્ડ વિડીયો છે. અને આજે હું મારા મિત્રો સાથે આવ્યો છું, તો ચાલો એમને પૂછીએ અને અહીંયાના ટિકિટનો ભાવ જાણીએ થોડો. અને હમણાં તો એટલો બધો અવાજ આવે છે અંદર, તો અંદર છે તો આપણે એ પણ જોઈશું અંદર જઈને. તો ચાલો પહેલાં આપણે ટિકિટનો જુગાર કરી દઈએ. કેટલા જણ આવે છે એ તો જોઈએ આપણે. તો આવી જાય, ચાલો ભાઈ. પૈસા તો આવે પણ પૈસા તો આપે ભાઈ. પૈસા કોણ આપે? પાછળ ગયેલો ભાઈ અને તું તો લાવ મને ગાડી આપવા જ પડે. ગાડી ગાડી લઈને આવ્યો એટલે આ ભાઈઓ નહીં કરવાના. આપણે કરીએ કઈ આ ભાઈ મળી ગયા છે. આપણે આવી ગયા છે ફન સિટી. તો હવે અહીંયાનો ટિકિટનો ભાવ પણ જાણીએ. તો આવી જાઓ ભાઈ. આપણે હવે જાણીશું અહીંનો ટિકિટનો ભાવ. મેડમ, પહેલા તમારું નામ જણાવો. મારું ગાયત્રી દેસાઈ છે. ઓકે. અને આ ટિકિટનો ભાવ મને થોડો જણાવો. બાળકોનું 600 રૂપિયા છે અને મોટાનું છે 700 રૂપિયા છે. મંડે ટુ સેટરડે મંડે ટુ સેટરડે અને સન્ડે લંચ સાથે. લંચ સાથે. હા. અને સ્વિમિંગ કોસ્ટ્યુમ? સ્વિમ કોસ્ટ્યુમ પણ અલગ મળશે. સ્વિમ કોસ્ટ્યુમના 100 રૂપિયા રહેશે, લોકોના 100 રૂપિયા રહેશે. એ બેવું અલગથી આપવાનું? અલગથી આપવાનું, પે કરવાનું. અને સન્ડેનો ચાર્જ? સન્ડેનું ચાર્જ છે ને બાળકોનું 700 રૂપિયા રહેશે અને મોટાનું 800 રૂપિયા રહેશે લંચ સાથે. લંચ સાથે અને અનલિમિટેડ? હા, અનલિમિટેડ. તો મને ટિકિટ આપી દેશો 6 ટિકિટ. ઓકે, ચાલો, બાય બાય. અને આ આપણા બધા મિત્રો પણ અંદર આવી ગયા છે. જેમ તેમ કરીને લાવવો પડેલો છે આ લોકોને. પૈસા કાઢ્યા નથી આમાંથી, એક બી પૈસા કાઢ્યા નથી. વગર પૈસા કોઈ આવા દે ભાઈ, વગર પૈસા કોઈ આવા દે ના ભાઈ, ના. ચાલો, તો પછી હવે જાણીશું અહીંયા ગાડીના થોડા રાઈડો જોઈશું. અને ટિકિટનો ભાવ તો તમને કહી દીધો છે. આપણે હમણાં આ તરફથી એન્ટ્રી કરી લીધી છે અને અંદર પ્રવેશતા સીધા આ તરફ અહીંયા આગળ મળે છે આપણે સ્વિમિંગ કોસ્ટ્યુમ. તો અહીંયાના ભાવ પણ જાણી લેશું ને સ્વિમિંગ કોસ્ટ્યુમ અહીંયાથી મળી જાય તો એ પણ લઈ લઈશું. તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો. હું આવી ગયો છું હવે સ્વિમિંગ કોસ્ટ્યુમ લેવા માટે. સ્વિમિંગ કોસ્ટ્યુમ અહીં મળે છે. કોસ્ટ્યુમના ચાર્જ છે 100 રૂપિયા. આ તમે બતાવો છો એ કોનું છે? લેડીઝ તો બતાવો તો જરા. ક્યારે રીતની ટી શર્ટ આવશે? જેન્ટ્સના પણ મને બતાવી દેજો. આ જેન્ટ્સની ટી શર્ટ છે. ઓકે. અહીંયા બધી સાઈઝ સ્વિમિંગ કોસ્ટ્યુમ મળી રહેશે. આપણે સ્વિમિંગ કોસ્ટ્યુમ લઈ લીધું હોય તો હવે ચેન્જિંગ રૂમ છે. તો અહીંયા આગળ ચેન્જિંગ રૂમમાં આપણે આપતા તો હવે આપણે જેન્ટ્સના ચેન્જિંગ રૂમમાં જશું ને ત્યાં આગળ લોકરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો એ પણ જોઈ લે. તો આવી જવાનું. આ રીતે કઈ પાણી ચાલુ છે પાણીનો અને આ અંદર લોકર અને જ્યાં સુધી લોકો તમને જોવા મળે.
500 કરતાં પણ વધારે. 500-600 કરતાં પણ વધારે લોકો. આ તરફ કરવામાં આવી છે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા. તમે આગળ જાઓ. આ છે બાથરૂમની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા. આ તરફ છે ચેન્જિંગ રૂમ અને આ તરફ છે સાવન પાણીના સાવા પહેલા સાવા લેવાનું અને પછી સ્વિમિંગ પુલમાં નાવાનું. અને આ તરફ છે ચેન્જિંગ રૂમ વ્યવસ્થા. અને આ તમારી સાથે ચેન્જિંગ રૂમ. અરે ભાઈ મને કપડા બદલવાની છે. થોડી રાઈડો અને કેટલું ચાલુ થયું છે એટલો આપણે એન્જોય કરશું. અને બધા મિત્રો સાથે આવ્યા છો તો બધું જોતા જોતા જઈશું. અહીંયા તમે જેવા અંદર એન્ટ્રી કરશો તો અહીંયા ગાડી કંઈક આ ટ્યુબ છે એ ટ્યુબને કઈ રીતે લેવા અહીંયા ગાડીથી કોઈ ચાર્જ છે કે પછી વેચાણથી છે? શું છે એનો ચાર્જ? મને એકાદનો ભાવ તો જણાવો જરા. કેટલા સુધી ચાલુ થાય છે ને કેટલા બંધ થાય છે એટલું કાંઈ? 200 રૂપિયાથી ચાલુ થાય ને છેલ્લું મોટામાં મોટું 450. ઓકે, બધા જ પ્રકારના તમારી પાસે ટ્યુબ મળી રહી છે. મોબાઈલ કવર છે, કેપ છે. ઓકે ઓકે, વોટરપ્રૂફ આવે મોબાઈલ કવર. શું છે એનો ચાર્જ? 200. અને આપણે અંદર આવી ગયા છે તો આ તરફ અહીંયા ગાડી આ રીતે કંઈક કરવામાં આવી છે બેઠકની વ્યવસ્થા. કોઈ માણસ જો થાકી જાય તો અહીંયા ગાડી આ રીતે બેસી શકે છે. આ તમે જોઈ શકો છો આપણા બધા મિત્રો આવીને બેસી ગયા છે. અને આ છે નાના છોકરાઓની રાઈડો. આ તમે જોઈ શકો છો. પાણી ભરવાનું શરૂ થઈ ગયું છે હજુ. આ રીતે અહીંયા કરવામાં આવી છે બેઠકની વ્યવસ્થા હિંચકામાં. તમે જોઈ શકો છો ચારો તરફ. ભાઈ એન્જોય લાઈક કરવા આવો. આ રીતે અહીંયા સ્વિમિંગનું હમણાં કામ ચાલુ છે હજુ, પરંતુ રાઈડ બધી લાગી ગઈ છે. આ તમે જોઈ શકો છો. અને ધીરે ધીરે બધી રાઈડ હવે ચાલુ થશે. આ તમે જોઈ શકો છો આને કહેવામાં આવે છે મોટકા કૂવા. અને ઉપરથી ધીરે ધીરે ગોળ ફરતો આવે છે. આની અંદર ગોળ સર્કલમાં ફરે છે ને પછી પાણીની અંદર પડી જાય છે. અને આ તમે જોઈ શકો છો આ છે ડિસ્કો ટ્રેક. અહીંયા આગળ ડીજે ચાલશે ને તમે અહીંયા આગળ પાણીના ફુવારાના નીચે તમે ડાન્સ કરી શકો છો. આ જોઈ શકો છો વિશાળ જગ્યાની અંદર કમસે કમ 500 થી પણ વધારે લોકો એકસાથે નાચી શકે એવું એ રીતનો પ્રોગ્રામ રાખવામાં આવશે અહીંયા. અને આ તમે જોઈ શકો છો વિશાળ રાઈડ. અહીંયાથી ઉપરથી ફરતી આવે ને છેલ્લે અહીંયા ગાડી આવીને એનું ઓન થાય છે તમારે ને અહીંયાથી પાણીમાં. રાઈડો બધી લાગી ગઈ છે. પરંતુ અને આ તમે વાંચી શકો છો સામે નામ ફન સિટી વોટર પાર્ક. અને આ છે અહીંયાનું વેવ પોઈન્ટ. વેવ પુલ કહેવામાં આવે છે. અહીંયા હજુ કામ શરૂ જ છે આનું. આવીને કઈ વાંધો નહીં, સારું છે, મજા આવે એવું છે. તો આપણે નોંધાય ને તો હાલે. છોકરાને થોડુંક આમ મોજ આવી જાય સમજા. હવે હું આવી ગયો છું અહીંયા ભોજન માટે. હવે જોઈશું અહીંયા ભોજનમાં શું શું મળે છે. અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા છે. જરાક જોતા રહેજો.
જમવામાં કઈ આ રીતની સુવિધા કરવામાં આવી છે. આ છે મઠો, આ છે દાળ, રીંગણ બટાકાનું શાક, આ શાનું છે ચોળીનું શાક, આ રીતના ભજીયા છે, સાદા દાળ ભાત, બરાબર. રોટલી જોઈએ તો રોટલી, નહીં તો પૂરી. ઓકે ને. આ એક ઢોકળાની એક આઈટમ રાખવામાં આવી છે અને જૈન જોઈએ તો જૈન આઈટમ પણ આ મૂકવામાં આવેલી છે. અને હવે આ ભોજન કરીને પછી આપણે મુલાકાત કરીશું. પછી આ અને આ રીતના કંઈક અહીંયાના કપડાં આપવામાં આવે છે. આ 100 રૂપિયા કોસ્ટ્યુમના ચાર્જ છે, અમે આપી દીધો છે. નાના છોકરાઓના પણ 100 રૂપિયા છે ને મોટાના પણ 100 રૂપિયા છે. જાઓ રમણ ચાલુ કરો.